કેમ છો બાળકો? મજામાં? આજે મંગળવાર, હું એલિઝા ઠક્કર પાછી તમારા માટે આવી ગઈ છું સરસ સરસ નવા બાળ ગીતો, બાળ વાર્તા અને નવી કસરત લઈને. આપણે કસરત કંઈ મજબૂત થાય. અને આજે આપણી સાથે બાળ ગીતો અને બાળ વાર્તા કરવા મેં એક આંટીને બોલાવ્યા છે. એમનું નામ છે નલિની આંટી. આજે આપણને બાળ ગીત એ કરાવશે. આવો. નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? હા, હમણાં તો ઘરે રહીને ઘણું બધું નવું નવું શીખી રહ્યા છો ને? હા, તો હું પણ તમને આજે તમારી સાથે મજા કરવા આવી છું. તો મારી સાથે કરશો ને બધા મજા, હે ને? હા, ચાલો. તો પહેલાં હું તમને એક બાળગીત સંભળાવીશ. એકાદું અભિનય ગીત આપણે કરશું, બરાબર? અને પછી આપણે એકાદી વાર્તા કહેશું. તો મારી સાથે કરશો ને બધા? અને સાથે બેઠા બેઠા જોજો અને મજા કરજો, બરાબર? હા, ચાલો. આપણે પહેલાં સરસ મજાના સસલાભાઈને તો તમને ખબર છે ને, સરસ મજાના ઊંચા ઊંચા કાન, લાલ લાલ આંખો, અને એનો રંગ કેવો? ધોળા ધોળા સફેદ સફેદ, હે ને? હા, ચાલો તો આપણે સસલાભાઈને પહેલાં બોલાવીએ, બરાબર ને? હા. ડીક 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 ચાલે સસલા, ડીક 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 ચાલે સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, કૂણા તરણા ખાતા રે, કૂણા તરણા ખાતા રે, દોડી દોડી જાતા રે, દોડી દોડી જાતા રે, ખાતા રે, કૂણા તરણા ખાતા રે, દોડી દોડી જાતા રે, દોડી દોડી જાતા રે, ડગમગ ડગમગ જાતા રે નાના સસલા, ડગમગ ડગમગ જાતા રે નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા. અરે સસલાભાઈ તો કેવા સુવાળા સુવાળા, એની ઉપર આપણે હાથ ફેરવીએ ને તો સુવાળા સુવાળા લાગે. રેશમ જેવા સુવાળા, રેશમ જેવા સુવાળા, ધોળા ધોળા રૂપાળા, ધોળા ધોળા રૂપાળા, ધીરે કૂદકા મારે રે નાના સસલા, ધીરે કૂદકા મારે રે નાના સસલા, એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, ડીક 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 ચાલે સસલા, ડીક 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 ચાલે સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા. આ સસલાભાઈ શું કરતા ખબર છે? આખો દિવસ ધીંગા મસ્તી, ધીંગા મસ્તી કરતા રે, ધીંગા મસ્તી કરતા રે, બાથમ બાથી કરતા રે, બાથમ બાથી કરતા રે, રમત ગમત કરતા રે નાના સસલા, રમત ગમત કરતા રે નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, ડીક 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 ચાલે સસલા, ડીક 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 ચાલે સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના સસલા. મજા આવી? સસલાભાઈની સાથે આપણે કેવું સરસ મજા કરી. હવે આપણે ચાલો ક્યાંય ફરવા જવું છે. ક્યાં જશું ફરવા? સાયકલમાં જવું છે, સ્કૂટરમાં જવું છે, શેમાં જવું છે? અરે મમ્મી પપ્પા સાથે સ્કૂટરમાં જવાય, હે ને? હા, મમ્મી પપ્પા સાથે મોટરમાં પણ ફરવા જવાય. પણ આપણે તો નાના નાના બાળકો, એટલે આપણે તો શેમાં ફરવા જવાનું? સાયકલમાં. છે ને બધાની પાસે સાયકલ, હે ને? હા, બધાના ઘરે છે સાયકલ. તો બધા બાળકો સાયકલમાં ફરશે ને મારી સાથે, હે ને? ચાલો આપણે સાયકલ લઈ લ્યો. કોને લઈ જશું સાથે? આપણો નાનો ભાઈ, આપણી નાની બેન, બધાને લઈને આપણે જવાનું. એકલા એકલા કંઈ ફરવા જવાની મજા આવે? ન આવે ને? હા, તો ચાલો ભાઈ, સાયકલ લઈ લો. ચાલો, ટ્રેન ટ્રેન.
ટ્રેન ટ્રેન ચાલો ચાલો સાયકલ લઈ લ્યો, સાયકલ લઈ લ્યો. હા, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે. એલા આપણી સાયકલને કેટલા પૈડા છે ગણો તો ચાલો જોઈએ. અરે એક પૈડું આગળ છે અને બે પૈડા પાછળ છે ને? હે તો 1 2 અને 3 કેટલા પૈડા થયા? 3 પૈડા થયા. 3 પૈડા વાળી ને ગાદી વાળી સીટ, 3 પૈડા વાળી ને ગાદી વાળી સીટ, પૂરપાટ બગાડું તો એ નથી લાગતી બીક, પૂરપાટ બગાડું તો એ નથી લાગતી બીક, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે. હું ને મારો ભાઈ અરે દ્વિજભાઈ જલ્દી જલ્દી ચાલ, આપણે જવું છે, ફરવા જવું છે. હા બેસી જા પાછળ બેસી જા. અરે દ્વિજભાઈ તો પાછળ બેસી ગયો. હું ને મારો ભાઈ આખો દી ફરવાના, હું ને મારો ભાઈ આખો દી ફરવાના, નદીએ ફરવા જાશું સૌથી છાના માના, નદીએ ફરવા જાશું સૌથી છાના માના, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે. અરે આપણી સાયકલ કેમ ચાલે ખબર છે? અરે આમ રોડની એક બાજુ ચલાવવાની, વચ્ચે ચલાવાય નહીં, આપણે એક બાજુ ચાલવાનું, નહીં તો ભાઈ આપણે કોઈની સાથે અથડાઈ જઈએ ને. હા, સાયકલ મારી ચાલે કે જાણે ઘોડા ગાડી, સાયકલ મારી ચાલે કે જાણે ઘોડા ગાડી, સાયકલ મારી ચાલે કે જાણે એન્જિન ગાડી, સાયકલ મારી ચાલે કે જાણે એન્જિન ગાડી, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સાયકલ મારી ચાલે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે, સર 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 ભાગે ને ઘંટી ટન ટન વાગે. ટ્રીન 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 ટ્રીન. મજા આવી ને બાળકો? કેવા સાયકલ લઈને આપણે ફરવા ગયા? મજા આવી ને? હા, મને પણ બહુ મજા આવે છે તમારી સાથે ફરવા આવવાની, ગીતો ગાવાની, અને તમે મારી સાથે મજા કરો છો ને? હા, તો ચાલો હવે આપણે એક વાર્તા સાંભળવી છે. મારી સાથે વાર્તા સાંભળશો હે ને? હા, ઘરે તમને કોણ વાર્તા કહે છે? બા દાદા વાર્તા કહે, મમ્મી પપ્પા વાર્તા કહે, ફિયા હોય તો ફિયા પણ ઘરમાં વાર્તા કહે, માસી પણ કહે, બધા કહે છે ને તમને વાર્તા, હે ને? હા, તો આજે હું પણ તમને સરસ મજાની એક વાર્તા કહું છું. એનું નામ છે રૂપો હાથી. આ હાથીભાઈ એક ચિડિયાઘરમાં હતા અને ત્યાં એક ચકીબેન ચી 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 એને ખાસ ભાઈબંધ. અને આ ચિડિયાઘરમાં તો છે ને બધા બાળકો પણ આવે. રોજ સવાર પડે ને આ બાજુથી યજ્ઞાબેન આવે, આ બાજુથી પ્રકૃતિબેન આવે, આ બાજુથી દ્વિષાબેન આવે, આ બાજુથી સિયાબેન આવે, બધા સવારમાં આવે. અને હાથી દાદાની સાથે ચિડિયાઘરમાં બીજા પક્ષીઓ અને પ્રાણીઓ પણ હતા, તો બધાની સાથે મોજ મસ્તી કરે અને મજા કરે. એક દિવસ આ રૂપા હાથી છે ને એક સાવ ઉદાસ થઈ અને ઝાડ પાસે ઊભા રહી ગયા. અને એને તો રડવા જેવું મોટું થઈ ગયું, બહુ રડવું આવવા બન્યું. ચીંચી ચકીબેન હતા ને એ ઉઠતા એની પાસે આવ્યા અને જોયું, અરે આજે આ રૂપા હાથી કેમ રડે છે?
એ તો કોઈ દિવસ રડે નહીં, એ તો મજા મજા કરે અને બધાને પણ મસ્તી કરાવે. આજે કેમ આ હાથી રૂપા રડે છે? મેં તો પાસે જઈને પૂછ્યું, અરે હાથી દાદા, આજે તમે કેમ રડો છો? હાથીભાઈ કે, અરે ચક્કીબેન, તો મને બહુ રડવું આવે છે. તો કે કેમ? તો કે હું તમને બધાને જોઉં ને, આ બધા ચિડિયાઘરમાં બધા પક્ષીઓનો કેવો સરસ રંગ, બધા પ્રાણીઓનો કેવો સરસ રંગ, અને મારો રંગ તો જો સાવ કેવો ભૂખરો ભૂખરો કાળો કાળો, આવો રંગ જ મને નથી ગમતો. તો કેવું ચક્કીબેનને એમ થયું કે હાથી દાદાની વાત તો સાચી છે, લાવો એની માટે કંઈક કરું. એમ કરીને ચક્કીબેન તો ફર કરતા ઉડતા ઉડતા બધા ચિડિયાઘરમાં જે પક્ષીઓ હતા ને એની પાસે ગયા, મોર પાસે ગયા. મોરભાઈ મોરભાઈ, તો મોરભાઈ કે શું ચક્કીબેન, બોલો બોલો, આજે કેમ તમે આ બાજુ આવ્યા? અરે આપણા ઓલા રૂપા હાથી દાદા છે ને? તો કે હા. અરે એ તો બહુ રડે છે. તો કે કેમ? તો કે એને એનો રંગ નથી ગમતો. તો મોરભાઈ કે અરે એમાં શું, હું એને મારો થોડોક રંગ આપીશ. ચક્કીબેન તો રાજી રાજી થઈ ગયા, હા મજા આવી ગઈ હો. ચાલ હું જાઉં હવે ચિત્તાભાઈ પાસે. ચિત્તાભાઈને કીધું, અરે ચિત્તાભાઈ, આપણા ઓલા રૂપા હાથી દાદા છે ને, એ તો આજે બહુ ઉદાસ છે અને રડે છે. તો કે કેમ એવું ચક્કીબેન? તો કે એને એનો રંગ નથી ગમતો. તો કે કાંઈ વાંધો નહીં, હું થોડોક મારો રંગ એને આપીશ. એમ ચક્કીબેન તો ઉડતા 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 આખા ચિડિયાઘરમાં બધા પક્ષીઓ અને બધા પ્રાણીઓની પાસે જઈ અને બધાને વાત કરી. બધા પક્ષીઓ અને બધા પ્રાણીઓ પોતપોતાનો થોડો થોડો રંગ દેવા તૈયાર થઈ ગયા. હાથી દાદા પાસે આવ્યા. રૂપા હાથી દાદા, તમે મૂંઝાવ છો શું કામ? અમે તો આટલા બધા છીએ તમારી સાથે, આપણે તો બધા મોજ મસ્તી રોજ કરીએ છીએ ને ચિડિયાઘરમાં. તો કે હા, બધાએ પોતપોતાનો રંગ દીધો. પોપટભાઈ એનો લીલો રંગ દીધો, વાઘભાઈ એનો રંગ આપ્યો, સસલાભાઈ એનો રંગ આપ્યો, હરણભાઈ એના ટપકા આપ્યા. આમ બધા પ્રાણી સંગ્રહાલયના બધા પક્ષી પ્રાણીઓ પોતપોતાનો રંગ આપ્યો. હાથી દાદા તો ખુશ ખુશ, આ હા હા કેવી મજા, હું તો કેવો સરસ થઈ ગયો, રંગબેરંગી, મજા આવી ગઈ. હવે કાલે બાળકો આવશે ને તો હું એને સરસ આખા બધામાં ફેરવીશ અને મને જોઈને બાળકો પણ ખુશ ખુશ થઈ જશે. હા, રૂપા હાથી દાદા કેવા સરસ લાગે છે અમારા, એમ રાહ જોઈ અને સવાર પડીને ત્યાં તો હાથી દાદા ઊભા રહી ગયા કે હમણાં બાળકો આવશે. આમ ઝાડ નીચે ઊભા હતા ને ત્યાં તો આમથી બાળકો આવ્યા બધા સરસ મજાના. આ બાજુથી કેયુરભાઈ આવ્યા, કાંચી આવી, સુહા આવી, બધા આવ્યા, હેલીબેન આવ્યા. અરે આ તો બધા આવી ગયા. બધા બાળકો તો ખુશ 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 થઈને દોડતા દોડતા આવ્યા, કારણ કે હાથી દાદા એને રોજ આખા ચિડિયાઘરમાં એને શેર કરાવે, એને ફેરવે બધે. બધા તો બી ગયા, એ ભાગો. તો કે શું થયું? અરે આ જો સામે કોઈક રંગબેરંગી પ્રાણી ઊભું છે, આપણો રૂપો હાથી દાદા આજે નથી. તો કે કેમ? અરે ના, ત્યાં જાવમાં, પાસે જાવમાં, તો કોઈક બીજું જ આવ્યું છે, આજે આપણા રૂપા હાથી દાદા નથી દેખાતા ક્યાંય. બધા બાળકો તો ડરી ગયા. રૂપા હાથી કે અરે હું રૂપા હાથી જ છું, પણ કોઈ બાળકો એની પાસે ગયા નહીં. રૂપા હાથી તો પાછા ઉદાસ થઈ ગયા. અરે આજે તો આ મને જોઈ અને બાળકો તો મારી પાસે ન આવ્યા. અરે હવે આવો રંગ જોતો નથી. સામે નાનું એવું તળાવ હતું ને, હાથી દાદા તો ત્યાં ઉપડ્યા અને તળાવમાં જઈ અને આમ ડૂબકી લગાવી દીધી. સૂંઢમાં આમ પાણી ભરી અને ફુવારો કર્યો. એમ કરીને હાથી દાદાએ તો આખા નાહી લીધા અને એનો જે બધો રંગ શરીર ઉપર લગાવ્યો હતો ને બધાનો લઈને, એ પાણી એની માથે પડ્યું એટલે બધો રંગ ધોવાઈ ગયો. હાથી દાદા તો પાછા કેવા હતા, કેવા રંગના હતા? કાળા કાળા હતા ને, ભૂખરા ભૂખરા, એવા પાછા હતા, એવા ને એવા થઈ ગયા. અને હાથી દાદા તો પાછા તળાવમાંથી બહાર ઝાડ પાસે આવ્યા ને ત્યાં તો બધા બાળકો દોડ્યા. અરે આપણા રૂપા હાથી દાદા આવ્યા, આપણા રૂપા હાથી દાદા આવ્યા, જલ્દી જલ્દી ચાલો બધા, જલ્દી ચાલો, આપણા રૂપા હાથી દાદા આવ્યા, ઝટ ચાલો બધા. બધા તો દોડતા દોડતા આવ્યા અને હાથી દાદાની માથે બેસી ગયા. ચાલો હાથી દાદા, તમે જલ્દી જલ્દી અમને બધે આંટો મરાવો, અમને ફેરવો, જલ્દી ચાલો. બધા બાળકો તો ઉપર બેસી ગયા અને ઓલા ચક્કીબેન હતા ને, એ તો હાથી દાદાના આમ સુપડા જેવા કાન હતા ને, એની માથે બેસી ગયા અને ચી 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 કરીને એ પણ આનંદ કરવા માંડ્યા. અને હાથી દાદાએ તો બધા બાળકોને આખા બગીચામાં ફેરવ્યા અને
પાછા મજા કરાવી. હાથી દાદા કે હવે હું કોઈ દિવસ આવો રંગ બદલીશ નહીં. મને જે રંગ ભગવાને આપ્યો છે એ સરસ છે, એનાથી હું ખુશ છું. હવે બાળકો તમે મારાથી ડરતા નહીં અને રોજ આવજો ચિડિયાઘરમાં, હું તમને રોજ મજા કરાવીશ. બાળકો કે હા રૂપા હાથી દાદા, અમને તો તમારો આવો રંગ જ બહુ ગમે છે, તમે કેવા સરસ લાગો છો. પછી તો બધા બાળકો છે ને હાથી દાદાની ઉપરથી ઉતરી અને બધા ગાવા માંડ્યા. હાથી ભાઈ તો જાડા, હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂછ, પાછળ લટકે ટૂંકી પૂછ. આવજો રૂપા હાથી દાદા એમ કરી અને બધા બાળકો પોતપોતાના ઘરે વયા ગયા. હવે અમે કાલે સવારે પાછા આવશું. અને હાથી દાદા પણ એમના જ્યાં જવાનું હતું ત્યાં જતા રહ્યા. તો મજા આવી ભાઈ. રૂપા હાથી દાદાની સાથે ચિડિયાઘરમાં ફરવાની તમને મજા આવી ને બાળકોને, હે ને? હા, અને વાર્તા સાંભળવાની પણ મજા આવી ને? હા, તો ભાઈ તમે રોજ આવું નવું શીખો છો ને દર વખતે, હે ને? શીખો છો ને? તો તમારે પણ શીખી અને તમારે પણ ઘરમાં વાત કરવાની, તમારા ફ્રેન્ડને કરવાની, તમારા બા દાદાને કરવાની, ઘરમાં જે કોઈ સાંભળે એની સાથે આપણે વાર્તા કરવાની, બરાબર ને? મજા આવી? મને પણ બહુ મજા આવી હો. ચાલો હવે આપણે સાયકલમાં તો ફર્યા ને? સસલાભાઈની સાથે પણ આપણે સરસ મજાનો અભિનય કર્યો ને, હે ને? હા, તો હવે આપણે ઘોડાગાડીમાં ફરવા જવું છે ને? અરે ભાઈ જવું જ પડે ને, સાંજ પડે એટલે કેટલી મજા આવે ફરવા જવાની, આવે ને? હા, તો ચાલો ભાઈ જલ્દી બધા બેસી જાઓ, ઘોડાગાડીમાં બેસી જાઓ જલ્દી. ઘોડાગાડીમાં બેસવું છે ને બધાને? તો આ ઘોડાભાઈ છે એ આમ સરસ મજાના તબડક 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 એમ ચાલતા તમને ફરવા લઈ જાય છે હો. તો જવું છે ને આપણે ઘોડાગાડીમાં ફરવા જવું છે ને? હા, ચાલો બેસી જાઓ ભાઈ બધા અને ચલાવો, આમ ઘોડાગાડી ચલાવો, ચાલો. મારી ચાલે ખબ ખબ ગાડી, મારી ચાલે ખબ ગાડી, કે ભાઈ હું તો ગાડી વાળો, ભાઈ હું તો ગાડી વાળો. મારી ચાલે ખબ ગાડી, મારી ચાલે ખબ ગાડી, કે ભાઈ હું તો ગાડી વાળો. હું તો ગાડી વાળો. નવી ગાડીને ઘોડો મજાનો, નવી ગાડીને ઘોડો મજાનો, અલ્લી બાબા હું તો લાવ્યો ખજાનો, અલ્લી બાબા હું તો લાવ્યો ખજાનો. મારી ચાલે ખબ ગાડી, મારી ચાલે ખબ ગાડી, કે ભાઈ હું તો ગાડી વાળો. ભાઈ હું તો ગાડી વાળો. અરે હજી પણ બાકી રહી ગયું. અરે આ હજી ક્રિશા તૈયાર નથી થઈ, એને આપણે રસ્તામાંથી લઈ લેશું. ચાલો જલ્દી બેસી જાઓ. કેટલા થયા ગણી લ્યો જોઈએ આપણે કેટલા છીએ. ચાલો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હા થઈ ગયા. હવે ફરવા જવાની મજા આવશે. ચાલો. બેઠા ગાડીમાં છોકરા 15, બેઠા ગાડીમાં છોકરા 15, મારે જાવું ચોપાટી બોરી બંદર, મારે જાવું ચોપાટી બોરી બંદર. મારી ચાલે ખબ ગાડી, મારી ચાલે ખબ ગાડી, કે ભાઈ હું તો ગાડી વાળો. ભાઈ હું તો ગાડી વાળો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બેઠા ગાડીમાં છોકરા 15, મારે જાવું ચોપાટી બોરી બંદર, મારે જાવું ચોપાટી બોરી બંદર. મારી ચાલે ખબ ગાડી, મારી ચાલે ખબ ગાડી,
કે ભાઈ હું તો ગાડીવાળો ગાડીવાળો, ભાઈ હું તો ગાડીવાળો ગાડીવાળો. હાલ હાલ. અરે મારા ઘોડાને તો મારે કોઈ દિવસ એને ચાબુક મારવી જ ન પડે. એને તો હું ખાલી આમ ઈશારો કરું ને ત્યાં તો મારા ઘોડાને ખબર પડી જાય કે મારે આ બાજુ જવાનું છે કે આ બાજુ જવાનું છે, હે ને. હાલ હાલ. તેજી ઘોડાને કાફી ઈશારો, તેજી ઘોડાને કાફી ઈશારો, એને ચાબુક કદી ના મારો, એને ચાબુક કદી ના મારો. મારી ચાલે ખબ ખબ ગાડી, મારી ચાલે ખબ ખબ ગાડી, કે ભાઈ હું તો ગાડીવાળો ગાડીવાળો, ભાઈ હું તો ગાડીવાળો ગાડીવાળો, ભાઈ હું તો ગાડીવાળો ગાડીવાળો. મજા આવી ને. આપણે ઘોડાગાડીમાં કેટલું દૂર ફરી આવ્યા, બધા આપણા મિત્રોની સાથે ફરવાની મજા આવી ને. હા, તો હવે આપણે જ્યારે આપણે પપ્પાની રજા હોય, મમ્મીની રજા હોય ને, કે આપણે મમ્મી પપ્પા સાથે પણ ઘોડાગાડીમાં ફરવા જવાનું ચાલશે બધા. હા ચાલો, મજા આવી બાળકો? મને પણ તમારી બધાની સાથે આજે બહુ મજા આવી અને બહુ આનંદ કર્યો મેં પણ તમારી સાથે. આવજો બાળ મિત્રો, આવજો મારા વાલા વાલા બાળકો, આવજો ભૂલકાઓ. તમને બધાને મજા આવી ને? કેટલા સરસ બાળ ગીતો અને હાથીની વાર્તા સાંભળી. હવે બેસીને આપણે વાર્તા સાંભળી, હવે થોડાક ઊભા થઈને કસરત કરીએ. કસરત કરીને શરીરમાં નવી નવી તાકાત લાવીએ. હવે તો દિવાળી નજીક આવવાની છે એટલે આપણે થોડી કસરત કરી અને શરીરથી એકદમ સ્ટ્રોંગ થઈ જઈએ. ચાલો આપણે ઊભા થયા અહીંયા જ. ચાલો, સૌથી પહેલાં આપણે કમર ઉપર હાથ રાખશું, ગરદનની એક્સરસાઇઝ કરશું. આપણે કોઈ પણ કસરત ચાલુ કરીએ તો આ ગરદનનો ભાગ છે એને સૌથી પહેલા કરવાનું, એટલે એને નીચે ઉપર નીચે ઉપર ઉપર નીચે. હવે જમણી બાજુ